સેટેલાઇટ વિસ્તારમાં આવેલી માણેકબાગ સોસાયટીમાં ડોક્ટરના બંધ ઘરમાં કરોડોની ચોરી કરનાર તસ્કરોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા છે। ઉત્તરાયણના તહેવાર દરમિયાન પરિવાર સાથે દુબઈ ગયેલા એક ડોક્ટરના બંધ મકાનને નિશાન બનાવીને આ તસ્કરોએ 1 કરોડથી વધુની ચોરી કરી હતી, જેમાં આરોપીઓ 1.5 કલાક સુધી ઘરમાં રોકાયા હતા અને 1.47 કરોડની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે 200 જેટલા સીસીટીવી કેમેરા ચેક કર્યા બાદ ચોરી કરનાર કમલેશ પરમાર અને મેહુલ પરમારને ઝડપી લઈ ચોરી કરાયેલ તમામ 100% મુદ્દામાલ રિકવર કર્યો હતો। રાજ્યના સામાન્ય વહીવટ વિભાગમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે, જેમાં ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ કેડરના 16 અધિકારીઓની બદલીઓના આદેશ કરવામાં આવ્યા છે। જાહેર કરાયેલા આદેશ મુજબ ખાદ્ય અને નાગરિક પુરવઠા, શિક્ષણ, આરોગ્ય, પંચાયત અને તાલીમ સહિતના મહત્વના વિભાગોમાં અધિકારીઓને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે। આ ઉપરાંત મદદનીશ કમિશનર ક્લાસ 1ના 11 અધિકારીઓને બઢતી સાથે નવી જગ્યાએ બદલી કરવામાં આવી છે, જ્યારે વર્ગ 2ના 10 ઔષધ નિરીક્ષકોને બઢતી આપી મદદનીશ કમિશનર વર્ગ 1 તરીકે નિયુક્તિ આપવામાં આવી છે। ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સુરેન્દ્રનગર જિલ્લાના માલવણ ગામ નજીક આવેલી આલિશાન હોટલમાં પાર્ક કરેલી ટ્રકમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। હરિયાણાથી ટ્રકમાં કવરિંગ પ્લાયબોર્ડની આડમાં દારૂની 33,816 બોટલ સંતાડીને ગુજરાતમાં ઘૂસાડવામાં આવી હતી। ત્યારે બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડી દારૂના જથ્થા સાથે ટ્રક ચાલક સત્યેન્દ્ર પાલને ઝડપી પાડ્યો છે। પોલીસ અહીંથી 1.5 કરોડથી વધુનો દારૂનો જથ્થો કબજે કરી દારૂ મોકલનાર અને મંગાવનાર સહિત 4 લોકોને વોન્ટેડ જાહેર કરી તમામની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે।